મારી જુગ જાય જુગનો પાયો વ્યો જાય આય મારી જુગના પાયા બેઠી મરિયા કાશી મેલડી તર જવાનો ઉદાડના મારી મોળા હાથની હા ભોળનારી માતા કુંડલાના સીમાડ મરિયા કાશી મેલડી મારી ટકોરેલ કાળી નાગણી મેલડી નું કોઈ થી વહમો ટકોરો કરાય ન આય મારી વહમા ટકોરે આવી ઊભી રહી જાય એક દી મર હગાયા તાના મારી ટકોરેલ કાળી નાગણી મારી આકાશી મેલડી કેવા એ મારી ટકોરેલ કાળી નાગણી ને કોઈ થી વહમું વેણા બોલાય નહીં કહેવાય ના જો હાલ કહેવાય જાય ત્રીજી પલે કદાચ અહીંથી મોર નો થઈ જાય બે ડગલા તેથી સાહેબ સાવરકુંડલાના સીમાડે મારી આકાશી મેલડી નો હોય કોઈ આવી દુખિયો ટકોરો કરે મારી જગ્યામાં મન આકાશી ને જોયો જાય નહીં જાય ન મન દુખિયો ટકોરો એ મન માને ગમે નહીં મન આકાશી ને ગમે નહીં અઢારે વર્ણિયને માને છે માને એની માં છે સાહેબ કદાચ અહીંયા આવીને કોઈ આંખુડું પાડ્યું હોય ને જગ્યાની બહાર નીકળે એ પેલા કદાચ મારી મેલડી કે જો ભેગું કરી દેવા ભેગી ન થઈ જાવ તેથી તો જગતના ચોકની માલિકા હું આકાશી મેલડી નો હોતો તપુ ભવાની મેલડીમાં ના પર 111 વાદી વધાવો તાળીના દાખથી 111 રૂપિયા આપે છે વધાવો તાળીથી ધન્યવાદ ખાંભાવાળા ભૈરવ દાદાના નામ પર 100 રૂપિયો સાહેબ વધાવો તાળીના દાખથી દાદો ભૈરવ લહેર કરાવે ધન્યવાદ
બેઠી છે સાહેબ. આભને ચીરીને આવી ઉતરી હતી ને સાહેબ મારી આકાશ. કદાચ લાગ્યો આવી લાગ માંડે, ભાગ્યો આવી ભાગ માંડે, ને જો મારી જોગ માયા કે ત્રીજું ડગલું ભરવા દઉં તેથી જગતના ચોકની માલિપા હું આભની માલિપાથી ઉતરેલી આકાશી ન હોવા. મામા 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 ગમે નહીં ગમે નહીં ગમે નહીં મનવા હો સફરો એ મન આગાયા વ્યવહારમાં મન મેળવીને કદાચ સંશડાઈ જાય ને જો ત્રીજી પલ જવા દે ને સાહેબ તેથી જગતના ચોકની માલિકમાં મારી આકાશ મેલડી ન હોય ભાવ. આની મેલડીની હાજરી છે ભગવતી જોગમાયા મારી આકાશીના ખોળે બેઠા છે. એકાદી પલવાર તાળીનો દાગ બધાય ભાવથી આપજો. મારી આકાશી મેલડી આવ્યા છે ત્યારે ભાવથી નાકના તાલે ये भया बोंडारे यनो दानो नो मले આપણા વર્ષોના આ વરહના છેલ્લા દિવસો એટલે આજ કાળી ચૌદશ અને કાલે અમાસ એટલે દિવાળી, પરમ દિવસે બેસતું વર્ષ એટલે નવું વર્ષ. માતાજીની ભગવતીની કૃપા ભગવાનની કેવડી મોટી છે સાહેબ. એક સમય એવો હતો વર્ષો પહેલા કે કાળી ચૌદશ હોય તેથી દી હાથમાં પછી આપણા વડીલો આપણને બહાર ન નીકળવા દેતા, એમ કે બહાર ન જોવાય. આજ કાળી ચૌદશ છે, કાળી સતરદશી છે, આજ બહાર ન જોવાય. પણ આજનો દાડો જોઈ લો સાહેબ, આજે પણ કાળી ચૌદશ કાળી સતરદશી છે. હજારોની મેદની આજ અહીં ભેગી થઈ છે, હજારોની સંખ્યામાં. કારણ કે કોઈ 100 કિલોમીટરેથી આવ્યું છે, કોઈ 200 કિલોમીટરેથી આવ્યું છે, કોઈ 500 કિલોમીટરેથી આવ્યું છે, કોઈ અહીંયા ઉંડલામાંથી આવ્યું છે, આજુબાજુના ગામડોમાંથી અહીં પધાર્યું છે. આપણી માતાઓ બહેનો અહીં પધારી છે સાહેબ. આપણે તો પુરુષની જાત છીએ એટલે કદાચ આપણે તો માર્ગમાં રોડે નીકળીએ ગાડી લઈને કિક મારીને વિયાઈ જાય, પણ આ તો આપણી માવડિયું રાજ જેવું ધાબુ છે. દી હાથમાં પછી જ આવ્યા છે અને મોડી રાતે હમણાં પાછો ઘરે જશે સાહેબ. વાત મુદ્દાની ઈ કરું છું કે આજ કાળી સતરદશી છે પણ હૃદયમાં ભરો હોય કેવડો મોટો આકાશી મેલડીનો છે. ઘરે કદાચ આવ્યા છે તો મેલડી મૂકવા આવશે સાહેબ. અને સાહેબ એનું નામ લઈને અહીં સુધી આવ્યા હોય પાછા ઘરે જાવ ક્યાં સુધી જો કાંઈ પણ કોઈ આગવા દે તેથી જગતના ચોકની મારી પાસે સાહેબ મારી આકાશી અહીં સીમાડે નો બેઠી હોય. એના ખોળાની મારી પાસે બેઠા છે. ની મેલડીની હાજરી છે ત્યારે ભગવતી મેલડી પાસે કાલાવાલા કરતા ભાવથી બે હાથ હું નથી ભળતો, મેલડી ભળે. એ ભર્યા બોંડારે એનો દાણો નો મળે, ભર્યા બોંડારે એનો દાણો નો મળે. મેલડી રૂઠ તોઈ
કંકુડા વેર